નજીક પાણી ભરાયા છે। વલસાડ ખાતેથી માહિતી મળી છે, જ્યાં પાવર હાઉસ નજીક વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। બેચર રોડ વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને માનસી પેટ્રોલ પંપની અનેક ઘરોમાં પાણી ભરાયા છે। ઘરોમાં પાણી ભરાતા જ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વલસાડથી આ દ્રશ્યો તમે જોઈ શકો છો। પાવર હાઉસ નજીક જ વરસાદી પાણી ભરાયા છે। બેચર રોડ વિસ્તારના ઘરોમાં પણ પાણી ભરાયા છે તથા અનેક ઘરોમાં પાણી ભરાતા જ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વલસાડના સ્થાનિકો હાલ પરેશાન થઈ રહ્યા છે, કેમ કે તેઓના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે। જનજીવન પણ પ્રભાવિત થયું છે અને તેઓનું જીવન પણ અસરગ્રસ્ત થઈ ચૂક્યું છે। ત્યારે તંત્ર સામે પણ અહીં સવાલ ઊભા થઈ રહ્યા છે। વરસાદી પાણી સ્થાનિકોના ઘરમાં ભરાઈ ગયા છે। માનસી પેટ્રોલ પંપ નજીક આવેલા અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। તો વલસાડના પાવર હાઉસ નજીક પાણી ભરાયા છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। બેચર રોડ વિસ્તારમાં ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે, તો ઘરવખરીનો સામાનને પણ નુકસાન થયું છે। સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને રોજબરોજના જીવનને અસર થઈ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મયુર, વલસાડ ખાતે વરસાદી પાણી સ્થાનિકોના ઘરમાં ફસાયા છે, શું છે સ્થાનિકોનો માહોલ? ચોક્કસથી વલસાડ જિલ્લામાં મોડી રાતથી હજી સુધી મેઘરાજાની જે ધમાકેદાર બેટિંગ જોવા રહી છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે ઓરંગા નદી છે તેને ભયજનક સપાટી જે છે તે વટાવવાની તૈયારી થઈ ચૂકી છે। ત્યારે વલસાડના પાવર હાઉસ બેચર રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે। માનસી પેટ્રોલ પંપની પાછળ 4 થી વધુ ઘરોની અંદર પાણી ભરાયા છે। હાલ લોકો પરેશાન છે। હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તમામ વિગતો બદલ આભાર। તો વલસાડથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા એકાએક ઊભી થઈ ગઈ છે। બેચર રોડ વિસ્તાર ખાતે ઘરોમાં પાણી ભરાયા છે, તો માનસી પેટ્રોલ પંપની અનેક ઘરોમાં પણ પાણી ભરાયા છે।